જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો સ્વાગત છે તમારો અમારો આજના નવા વ્લોગમાં। કેમ છો બધા? મજામાં? તો જો વાગી ગયા છે 12:30 અને અત્યારનો તડકો એટલે વાત પૂછોમાં બહુ જ તડકો। જો આજનો તડકો બહુ એટલે બહુ તાપ છે। અત્યારે બહાર નીકળાય એવું નથી, એટલો તડકો છે। સરસ મજાના કેટલા બધી કબૂતર બેઠા છે। તડકો પણ એટલો છે એટલે એ બિચારા પણ શું કરે, ક્યાં જાય। તો જો તડકો જેટલો વધે છે કે બહાર નીકળવાનું જ મન થાય એવું નથી, અને જમવામાં પણ એવું થાય કે શું જમવું અત્યારે, તો એમ થાય બસ ઠંડુ ઠંડુ બધા પીધા રાખીએ। તો જો અત્યારે આપણે કપડાં ઘડી થઈ ગયા છે, ઇસ્ત્રી થઈ ગયા છે, તો હવે આપણે નીચે જાય કે નીચે બધા છોકરાઓને મમ્મી ને બંને ભાભીને બધા શું કરે છે। હા, તો જો કુંજભાઈ ટ્યુશનમાંથી આવી ગયા છે। પહેલાં પેપર દેવા ગયા હતા, હવે ટ્યુશનમાં ગયા હતા ને પાછા આવીને। હાય, હેલો ગાઈસ, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। જો તો કુંજભાઈ તડકામાંથી આવ્યા છે એટલે ઠંડુ ઠંડુ તરબૂચ ખાય છે, ફ્રીજમાં રાખેલું હતું। કેમ મજા આવે ને તરબૂચ ખાવાની? હા, તરબૂચ ખાવાની તો મજા આવે। હવે શું કરશો, ટીવી જોવાનું ને? હા, સારું, ચાલો હું નીચે જાઉં છું, તમે ટીવી જો, બાય। તો જો હું નીચે જાઉં છું અને જો આ છોકરા જો ટીંગાણા છે, જોવો છો તમે? જો આરવભાઈ જો ટીંગાણા છે, વ્રજભાઈ છે। આ જો વ્રજ છે ને અમારો બહુ તોફાની થઈ ગયો છે હમણાં, ચડી જાય છે એકલો પગથિયા, એટલે પછી આડું પાટિયું રાખવું પડે એમ છે। વ્રજભાઈ ક્યાં છો? જમને મોટું બતાવશો, જોજો। વ્રજભાઈ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ કરો। જોવો છો તમે કેવું જોવે છે? જય શ્રી કૃષ્ણ કરો। હા, જો આરવભાઈ પણ આટા મારે છે। તો જો આપણે નીચે ઉતરી ગયા છે, છોકરાઓને જોયા ને તમે કેટલા તોફાન કરે છે। તો હવે જો આપણે ભાભી બંને શું કરે છે એની પાસે જાય, ભાભી પાસે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી ભાભી, બંને ભાભીને જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાયને। શું કરો છો? રસોઈ બનાવી છે। શું બનાવ્યું છે? હા, શું બનાવો છો? આજો ગાજરનો લોટ વાળો સંભારો છે। તમે નવી રેસીપી બનાવી લાગે। આમાં શું છે? આમાં શું બને ભાભી? એમાં છે ને ભેંસનું ખીરું આવ્યું છે ને, હા, એની બળી બનાવે છે। ઘરમાં બહુ ભાવે બધાને। આ બરી ઓલું ખીરું આવે ને ગાયનું કે ભેંસનું, એનું બનાવે છે। તો તમે કોઈ ખાતા હોય, બનાવતા હોય તો કોમેન્ટ કરજો પ્લીઝ। ને જો અત્યારે ભાભી સંભારો બનાવે છે અને રોટલી હજી બાકી છે, લોટ બંધાઈ ગયો છે, અને અહીંયા જો બધું તૈયાર થઈ ગયું છે। ફ્લાવર બટેકાનું શાક બનાવ્યું છે સરસ, પછી દાળ બનાવી છે, ભાત બનાવ્યા છે, અને વ્રજભાઈ જો જમવાનું તો અમારે આમ વાર ન લાગે, પણ છે ને અમારા છોકરા વારવાર હોય ને એટલે અમારે કલાકની 2 કલાક થાય। જો તમે જો આ બધું નોખું કરવા બેસી ગયા છે। વ્રજભાઈ જો છો ને તમે, આપ જો કેટલા તોફાન। તો જો મમ્મી હમણાં દુકાનેથી આવ્યા છે ને મમ્મીને લાગી છે ભૂખ, એટલે મમ્મી તો બેસી ગયા છે જમવા। તો મમ્મીને મળીએ। જય શ્રી કૃષ્ણ મમ્મી, જય શ્રી કૃષ્ણ મમ્મી। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। બધાય કેમ છો? બધાય મજામાં? આ દુકાનેથી મોડું થયું, ઘરે નતા। કસ્ટમર બહુ હતા। હા હા આ વેકેશન પડ્યું છે ને છોકરાઓનું, હા એટલે બહારના કસ્ટમર બહુ વધારે આવે, હોલસેલના હા અને રિટેલના। પછી છોકરાઓ બધા ઉપર હોય, અભી આશીષ એ ઉપર હોય બધા, તો પછી મારે નીચે બેસવું પડે ને, હા એટલે પછી હું નીચે બેઠી હોઉં। હા તમારા પપ્પા હતા ત્યાં સુધી, વળી એમના બહાર ગયા હા કે હું બહાર જાઉં છું, મેં કીધું વાંધો નહીં। આ જો વ્રજભાઈ જો હવે મેં કીધું જમવાની ડીશ આવે એટલે વ્રજભાઈ આવી જાય અમારે। હવે ભૂખ લાગી છે, કીધું હાલો જમવા બેસી જાય। હા, તો મમ્મી જો જમવા બેસે છે ને છોકરાઓને હાલો બધા અત્યારે જમવા। જો આપણે હોલમાં જઈએ, છોકરીઓ છોકરાઓને બધા શું કરે છે। જો વ્રજભાઈ જો આ વ્રતભાઈ બાને ચોકલેટ આપીશ જો। ચોકલેટ પોતે લઈ લીધી, કાગળ અમે રોજે ગણી જમાડી છે ને અમે પણ ગણી જાય। ક્યારેક ક્યારેક અમને પૈસા આપે, ક્યારેક ક્યારેક ગિફ્ટ આપે, અને ક્યારેક તો જો હવે ક્યારે બેન પણ કઈ કહેવા માંગે, શું કહો છો ક્યારે બેન? જો હે ને પોલીસરી બેન કજિયા કરીને હે ને એના પપ્પા આગળ વહી ગઈ દુકાને। દુકાને વહી ગઈ છે? હા, એટલે રોતી હતી? હા, એટલે રોતી હતી।
શું જઈમાં આજે? પૂરી શાક ને કેરીનો રસ. વાહ. અત્યારે તો કેરીનો રસ જ મજા આવે ને, કાં ઠંડુ ઠંડુ એ બીજું કાંઈ ન હાલે ને. પૂરી તો ઓછી ખવાય, કેરીનો રસ ભાવે ને. હે સોરાબેન, તમને બહુ ભાવે છે? સરસ, લ્યો. તો જો એક બેન તો કજિયા કરીને દુકાને વહી ગયા છે, ત્યાં આરવભાઈ ચાલુ છે, એણે પણ કજિયા ચાલુ કર્યા. તો જો એને લોટનો ડબ્બો લીધો છે અને મમ્મી જમાડે છે, તોફાન કરે, રોવું જ આવે છે નકરું. કેમ આરવભાઈ? જય શ્રી કૃષ્ણ કરો. મજામાં? તો જો વાગવા આવ્યા છે 6:30. તો જો વાગી ગયા છે 6:30 થવા આવ્યા છે અને અમે ગયા હતા બજારમાં, થોડી ઘણી ખરીદી કરવાની હતી. તો આપણે ખરીદી કરવા ગયા હતા. છોકરાઓ રમતા હતા ને તે ફટાફટ લઈને આવતા રહ્યા. તો ચાલો તમને અમારી ખરીદી બતાવી દઉં. ડાયપર લીધા છે, છોકરાને જોતા હોય ડાયપર છે. પછી બ્રશ લેવાનું હતું, પછી એક આ ટી શર્ટ લીધું છે અને આ પાઉચ આવે છે ને પેકિંગ કરવાના, આપણે દવા કે કટલેરી કે કંઈ રાખવું હોય તો એના માટે લીધું છે. છોકરાનું થોડી ઘણી વસ્તુ હતી, ટોપી ને આ ફાઇલ છે, ચશ્મા લીધા છે, એક લિપસ્ટિક લીધી છે આપણે. બસ જો તો આજની ખરીદી આપણે આટલી હતી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું તુલસીની ક્યારે દરરોજ દીવો કરું. બા મને કહે કે દરરોજ દીવો કરી નાખવાનો તુલસીની ક્યારે, એટલે સારું રહે. ગયો તો એ રીતે જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો અમને 5 વાગ્યાથી હું દુકાને ગયો તો, તમને પાછો જાશું. તમારા કાકા જ્યારે આવે ત્યારે પાછો આવી જાય. પછી પાછા મળશું કા? હા, પાછા બ્લોગમાં મળશું. જાઓ દુકાને, બાય. તમારા ભાભી ને વ્રજભાઈ ને આરવભાઈ ઉપર દીવાબત્તી કરવા ગયા હતા, તો આવ્યા અને અમારા વ્રજભાઈ છે ને શંખ વગાડીને તો બે છે ઈ. કામ વ્રજભાઈ? એટલે એને રોવું જ આવે ત્યારે. આરવ નથી બીતો કા? આરવને વગાડતા આવડે આવડે છે છે? ને આરવને વગાડતા શંખ? હા, જો કે છે મમ્મા જે કરી આવ્યો. ના એ મમ્મીએ ધૂપ પેટાવ્યું છે. તો જો વાગી ગયા છે રાતના 8:30 અને આપણું જમવાનું પણ રેડી થઈ ગયું છે. બતાવી દો તમને આજનો મેનુ. આજે તો અમે તમને રેસીપી નથી બતાવી શકતા. તો જો આજના મેનુમાં છે મસ્ત ગરમ ગરમ ઊંધિયું, મરચાં તરેલા છે, પછી આ કેરીનું અથાણું છે, પછી આ ગુંદાની કાતરી છે ને મસ્ત ઉનાળાની સ્પેશિયલ ઠંડી છાશ ને ગરમ ગરમ રોટલી પણ આજે તૈયાર થઈ ગઈ છે. તો ચાલો આવી જાઓ બધાય જમવા. તો જો જમીને બધા ફ્રી થઈ ગયા છીએ, બધું ઘરનું કામ પણ થઈ ગયું. હવે થોડીક વાર હોલમાં બધા સાથે બેસશું, વાતું ચીતું કરશું, ટીવી જોશું અને પછી બધા છોકરાઓને સુવડાવીને સૂઈ જશું. પછી પાછું કાલે સવારે વહેલા મળશું. તો આજનો વ્લોગ અહીં જ અમારો એન્ડ થાય છે. પાછા નવા વ્લોગ સાથે કાલે મળશું. બાય. ફરી બાય કહી દો. તો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો હોય જરાક લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલમાં નવા હોય તો. અને લાઈક કરવાનું ન ભૂલતા અને કમેન્ટ તો જરૂર ને જરૂર કરજો.